રાધનપુરમાં મહિલાઓના આંદોલનનો પ્રભાવ, રાધનપુરમાં વિકાસ કાર્યો શરૂ। રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને નગરસેવિકા જયાબેન ઠાકોર સહિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવેલા ધરણા અને વિરોધ કાર્યક્રમ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। આપવામાં આવેલી બાંયધરી મુજબ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। રાધનપુર નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી કાંચી ગુલામર સુલભાઈએ જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને પડતી ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। જે વિસ્તારોમાં લાંબા સમયથી સમસ્યાઓ હતી ત્યાં કામગીરી શરૂ કરાઈ છે અને આગામી દિવસોમાં તેને વધુ વેગ આપવામાં આવશે। નગરસેવિકા જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે શહેરની જનતાના હિતમાં મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો। તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતા લોકોની માંગણીઓને પ્રાથમિકતા મળી છે, જે આવરદાયક બાબત છે। જો કે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ નિવારણ ન આવે ત્યાં સુધી જનહિતના મુદ્દાઓ પર નજર રાખવામાં આવશે। સ્થાનિક રહીશોએ પણ કામગીરી શરૂ થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો। તેમના જણાવ્યા મુજબ લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલની આશા હવે જાગી છે। શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા માટે શરૂ કરાયેલા કામગીરીને લોકો સકારાત્મક પગલું ગણાવી રહ્યા છે। રાધનપુરમાં મહિલાઓના આંદોલન બાદ શરૂ થયેલી આ કામગીરીએ સાબિત કર્યું છે કે જનહિતના પ્રશ્નો માટે ઉઠાવવામાં આવેલો લોક અવાજ તંત્રને નિર્ણય લેવા માટે પ્રેરિત કરી શકે છે। 20 ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર આમીન ખાંચી વારાહી।